નૈમિષારણ્યમાં બહુ સારો સંયોગ બન્યો છે. જિજ્ઞાસુ અને જ્ઞાની બંને ભેગા થયા, તરસ્યો અને પાણી પાનારો બંને ભેગા થયા. અને મેં કેટલાય સમયથી આ વસ્તુ જોઈ, એટલે હું આપની સેવામાં રાખીને આગળ વધું. સંસારની કોઈ પણ વસ્તુ મળે તો છુપાવવાનું મન થાય, ગમે ત્યારે જોજો. 5-25 લાખનો ફાયદો થઈ જાય ને કોક તમને એમ પૂછે હારી ડીલ થઈ, 5-25 લાખ રૂપિયા મળ્યા, તો ના 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 કંઈ હજી વાત હાલે છે, થયું નથી. ગમે ત્યારે તમે જોજો કંઈક સારી વસ્તુ તો માણસને સંસારની કોઈ પણ વસ્તુ છે એ મને ને તમને મળે ત્યારે છુપાવવાનું મન થાય. અધ્યાત્મનો આનંદ જેને મળે એને વહેંચવાનું મન થાય. શ્રી રામાનુજાચાર્ય તિરુપતિ ભગવાનને માનનારા જે વૈષ્ણવો હોય છે એને શ્રી વૈષ્ણવ કહેવાય. રામાનુજ સ્વામી એને એમના ગુરુદેવે મંત્ર આપ્યો છે, અષ્ટાક્ષર મંત્ર લીધો ને કહ્યું કે આના વડે કરીને સાક્ષાત નારાયણની પ્રાપ્તિ થઈ જાય. રામાનુજ સ્વામી દક્ષિણ ભારતના મંદિરોમાં દર્શન કર્યા હશે, તમને ખબર હશે. એ મંદિર પછી આવે પેલા બહુ જ ઊંચા ઊંચા એના દ્વાર આવે, એ દ્વારને ગોપુર કહેવાય. રામાનુજ સ્વામી એ ગોપુર પર ચડી ગયા અને ત્યાંથી બધાને જોર જોરથી લઈ લો, મંત્ર લઈ લો, આનાથી ભગવાન મળે છે, આ મંત્ર લઈ લો, બોલો આ મંત્ર બોલો, આનાથી ભગવાનની પ્રાપ્તિ થાય છે. હવે જે મંત્ર કાનમાં બોલાતો હોય, દીક્ષા દઈને પછી જ બોલાતો હોય, એને ગોપુર ઉપર ચડીને લઈ લો, આનાથી ભગવાન મળે છે, આનાથી ભગવાન મળે છે. શું થાય? એના ગુરુ ખીજાણા. અને ત્યારે રામાનુજ સ્વામી કહે છે, એક એકના કાનમાં ક્યાં દીક્ષા દેવા બેસીએ, મંત્ર તમે મને આપ્યો એમ હું માંડ્યો વહેંચવા. ભલે ને બધાનો મોક્ષ થઈ જાય, બધાને ભક્તિ પ્રાપ્ત થઈ જાય, બધાને નારાયણ પ્રાપ્ત થઈ જાય, સારું જ છે ને. સિદ્ધાંત પકડજો, સંસારની વસ્તુ મળે છુપાવવાનું મન થાય, અધ્યાત્મ પ્રાપ્ત થાય વહેંચવાનું મન થાય. જે માર્ગે મને ને તમને સુખ શાંતિ પ્રાપ્ત થયા હોય, જે માર્ગે મને ને તમને કંઈક આપણી ઈચ્છાઓ પૂરી થતી હોય, આપણે વહેંચવાનું મન થાય. ઉપદેષ્ટા છે એ બહુ મોટી વસ્તુ. જિજ્ઞાસા તો થઈ, જિજ્ઞાસા તો ઘણા થાય, પણ એ જ સમયે અહીંયા ઉપદેષ્ટા પણ બેઠો છે.